લેક્ચર સિરીઝ ઓફ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. એની અંદર આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલું હતું કે જેની અંદર આપણે એનર્જી રિઝર્વાયર, થર્મલ એનર્જી રિઝર્વાયર અને મિકેનિકલ એનર્જી રિઝર્વાયર, પછી એના પરથી હીટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ પંપ એ ત્રણેયની સાથે કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ વિશે ચર્ચા કરી. અને પછી આપણે આ બંને સ્ટેટમેન્ટ છે, બંને સ્ટેટમેન્ટને ઇક્વિવેલન્સ એટલે બંનેને કમ્પેર કરેલા હતા કે કઈ રીતે એકબીજા સાથે કોરિલેટેડ છે, કે એકનું વાયોલેશન કરીએ તો બીજાનું વાયોલેશન થાય છે અને બીજાનું વાયોલેશન કરીએ તો પહેલાંનું વાયોલેશન થાય છે. બરાબર, એ કમ્પ્લીટ કર્યા પછી આજે હવે આપણે આગળ વધીએ રિવર્સિબિલિટી અને ઇરરિવર્સિબિલિટી ઉપર. તો આજે જોઈએ ટોપિક રિવર્સિબિલિટી એન્ડ ઇરરિવર્સિબિલિટી. રિવર્સિબિલિટી એન્ડ ઇરરિવર્સિબિલિટી. તો ઇરરિવર્સિબિલિટી એટલે કે જે પ્રોસેસ જો લેમન ટર્મની અંદર વાત કરીએ કે રિવર્સિબલ ના હોય. હવે રિવર્સિબલ એટલે શું? તો ટેકનિકલી રિવર્સિબલ પ્રોસેસ કોને કહેવાય? તો સપોઝ કે કોઈ પ્રોસેસ છે, લેટ્સ સે ધીસ ઇઝ એન ડાયાગ્રામ ઓફ ધ પ્રોસેસ, લેટ્સ સે ધીસ ઇઝ એન એક્સ એન્ડ વાય કોઓર્ડિનેટ. કોઈ આપણે સ્પેસિફિક ક્વોન્ટિટીની વાત નથી કરતા અહીંયા, કે કોઈ એક સિસ્ટમ છે એ સ્ટેટ એમાં છે અત્યારે, બરાબર, અને એનામાંથી આપણે પ્રોસેસ એક્ઝિક્યુટ કરી અને એને આપણે ફાઇનલ સ્ટેટ બીમાં લઈ જઈએ છીએ. એટલે ઇનિશિયલ સ્ટેટ એ અને ઇનિશિયલ સ્ટેટ બી આ પ્રોસેસ, આ પાથ આપણે ફોલો કરીએ છીએ. અને જો કોઈ એની મેથડ થ્રુ આપણે જ્યારે બી પાથ ઉપર બી સ્ટેટમાંથી એ સ્ટેટમાં જતી વખતે જો સેમ પાથ આપણે જો ફોલો કરી શકીએ, બરાબર, વિધાઉટ કોઝિંગ એની નેટ ચેન્જ ઇન ધ સિસ્ટમ એઝ વેલ એઝ સરાઉન્ડિંગ, બરાબર, એટલે કે અહીંયાથી રિવર્સ પ્રોસેસમાં જતી વખતે સેમ પાથ આપણે જો ફોલો કરીએ તો એને કહેવાશે રિવર્સિબલ પ્રોસેસ. અને એ જે ફિનોમિના છે એને કહેવાશે રિવર્સિબિલિટી. બરાબર, રિવર્સિબિલિટી માટેની કમ્પલસરી કન્ડિશન એટલે કે રિક્વાયરમેન્ટ શું છે? તો કે જો ઇનિશિયલ સ્ટેટમાંથી ફાઇનલ સ્ટેટમાં પહોંચતા સુધીમાં તમે જે પાથ ફોલો કરેલો છે સેમ પાથ તમારે ફોલો કરવાનો છે રિવર્સ મેનરની અંદર. બટ જે ફાઇનલ આઉટપુટ છે, ફાઇનલ આઉટપુટ એટલે કે જ્યારે એક્ઝિક્યુશન થઈ જાય છે પ્રોસેસના એક્ઝિક્યુશન પછી નેટ ચેન્જ ઇન સિસ્ટમ સરાઉન્ડિંગ, નેટ ચેન્જ ઇન ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ 0 હોવો જોઈએ, એટલે નલ હોવો જોઈએ. કોઈ જાતની નેટ ઇફેક્ટ તમે આની ઉપર ક્રિએટ કરતા ન હોવા જોઈએ. તો એવી પ્રોસેસને કહેવાય રિવર્સિબલ પ્રોસેસ. રિવર્સિબલ પ્રોસેસ A to B, બરાબર, જો આને તમે B to A માં પાછા લઈ જવા માટે કેપેબલ હોય, બરાબર. તો આવી પ્રોસેસ ક્યારે એક્ઝિક્યુટ થઈ શકે? તો આવી પ્રોસેસ કરવા માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે? તો કે આ પ્રોસેસ પરફોર્મ કરવા માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે કે જો આ તમે પ્રોસેસ છે એ ઇન્ફાઇનાઇટેસિમલ સ્લો પ્રોસેસ જો તમે પરફોર્મ કરો, બરાબર. ઇન્ફાઇનાઇટેસિમલી સ્લો પ્રોસેસ એટલે શું? તો કે ઇન્ફાઇનાઇટેસિમલી સ્લો પ્રોસેસ એટલે તમે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, એટલે કે સપોઝ કે A to B માંથી પહોંચતા સુધીમાં એની ઇન્ટરમિડિયેટ જેટલા પણ સ્ટેજ આવે છે, સપોઝ કે આ બધા ઇન્ટરમિડિયેટ સ્ટેજ છે, તો ઇન્ટરમિડિયેટ સ્ટેટને આપણે સપોઝ નામ આપીએ 1 2 3 4 5 XYZ, બરાબર. તો 1 2 3 4 5 જે કંઈ બધા સ્ટેટ છે, બધા સ્ટેટને જો તમે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાંથી પાસ થવામાં અથવા તો પાસ થવા માટે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અચીવ કરવા માટેનો જો તમે ઇનફ ટાઈમ પ્રોવાઈડ કરો, કહેવાનો મતલબ કે જો તમે પ્રોસેસ છે ઇન્ફાઇનાઇટેસિમલી સ્લો પ્રોસેસ કરો એટલે કે ઇનફ ટાઈમ પ્રોવાઈડ કરો ઇક્વિલિબ્રિયમ અચીવ કરવા માટે. કારણ કે પ્રોસેસ તમે પરફોર્મ કરો છો તો એક અથવા બીજી પ્રોપર્ટી અંદર માઇનોર ચેન્જીસ આવશે, તો એ ચેન્જીસ થાય છે એ ચેન્જીસમાં અથવા તો એની અંદર જે કંઈ પણ પ્રોપર્ટી અંદર ચેન્જીસ થયા છે એ પ્રોપર્ટીના ચેન્જીસને સિસ્ટમને સરાઉન્ડિંગ સાથે ઇક્વિલિબ્રિયમ કરવા માટે, બરાબર, જે તમે ઇનફ ટાઈમ પ્રોવાઈડ કરો છો તો એ અગેન પાછું ઇક્વિલિબ્રિયમ સ્ટેટની અંદર આવી જશે, કે એની અંદર કોઈ અનઇક્વિલિબ્રિયમ પ્રોસેસ અથવા તો અનઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી નહીં રહે. તો એ ટાઈપની પ્રોસેસીસ છે એને કહેવાય ઇન્ફાઇનાઇટેસિમલ સ્લો પ્રોસેસ અથવા તો રિવર્સિબલ પ્રોસેસ, અને એને કહેવાય રિવર્સિબિલિટી, બરાબર. પછી રિવર્સિબલ પ્રોસેસ ન હોય એવી પ્રોસેસ છે એને કહેવાય ઇરિવર્સિબલ પ્રોસેસ, અને એ ફિનોમિનાને કહેવાશે ઇરિવર્સિબિલિટી. તો ઇરિવર્સિબિલિટી માટેની કન્ડિશન શું? તો કે એના માટેની કોઈ સ્પેસિફિક કન્ડિશન ન હોય, પણ નેચરલ જેટલી પણ પ્રોસેસીસ છે, બરાબર, નેચરલ પ્રોસેસીસ બધી જ પ્રોસેસીસ છે ઇરિવર્સિબલ પ્રોસેસ છે. અને
એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે રિવર્સિબલ પ્રોસેસ છે, રિવર્સિબલ પ્રોસેસ ક્યાંક ને ક્યાંક આઇડલ પ્રોસેસ ગણવામાં આવે છે, હાઇપોથેટિકલ પ્રોસેસ છે. એકચ્યુઅલ પ્રેક્ટિકલ કેસની અંદર રિવર્સિબલ પ્રોસેસ પરફોર્મ કરવી એ ઓલમોસ્ટ ડિફિકલ્ટ છે. હા, યુ કેન ગો ટુ અપ ટુ દેટ બટ નોટ એક્ઝેક્ટલી ટુ રિવર્સિબલ પ્રોસેસ. બરાબર. તો નેચરલ પ્રોસેસીસની વાત કરીએ કે નેચરલ પ્રોસેસીસ જેટલી પણ થાય છે અથવા તો જેને કહેવાય સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ, સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ જેટલી જ છે એ બધી પ્રોસેસીસ છે એ ઇરિવર્સિબલ પ્રોસેસ છે. સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ એટલે સપોઝ કે વોટર ફ્લો થાય છે હાઈ એલિવેશન ટુ લો એલિવેશન, હીટ ફ્લો થાય છે ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. સપોઝ કે આપણે હોટ ટી, કપ ઓફ ટીની વાત કરીએ કે હોટ કપ ઓફ ટી છે રૂમ ટેમ્પરેચર રૂમની અંદર મૂકેલો છે, તો આફ્ટર સમ ટાઈમ એ ટી છે એ સરાઉન્ડિંગ સાથે, તો અહીંયા આપણા કેસની અંદર એટમોસ્ફિયર સાથે હીટ ઇન્ટરેક્શન કરી અને એટમોસ્ફિયરિક ટેમ્પરેચર અચીવ કરે છે, તો એ નેચરલ પ્રોસેસીસ છે. એ બધી જ પ્રોસેસીસ છે અથવા તો સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ છે એ બધી જ પ્રોસેસીસ છે ઇરિવર્સિબલ પ્રોસેસીસ કહેવામાં આવે છે. તો આ બધું જોયા પછી હવે જોઈએ કે રિવર્સિબિલિટી અથવા તો ઇરિવર્સિબિલિટી માટેના કોઝિસ શું. બરાબર. તો કોઝિસ ઓફ ઇરિવર્સિબિલિટી, કોઝિસ ઓફ ઇરિવર્સિબિલિટી. તો ઇરિવર્સિબિલિટી માટેના કોઝિસ શું છે? તો વેરી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોઝિસ છે, બરાબર, કે હીટ ટ્રાન્સફર થ્રુ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ. ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ, કે જ્યારે પણ તમે હીટ ટ્રાન્સફર કરો છો તો હીટ ટ્રાન્સફર છે ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ વચ્ચે કરો છો, એટલે કે કંઈક ટેમ્પરેચર ડિફરન્સ છે. ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ એટલે ઓલમોસ્ટ ઇક્વલ ટેમ્પરેચર. બરાબર. ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ એટલે બે ડિફરન્ટ ટેમ્પરેચર વચ્ચે તમે જ્યારે હીટ ટ્રાન્સફર કરો છો તો એ કેસની અંદર ઇરિવર્સિબિલિટી જનરેટ થશે, અથવા તો એ જે છે પ્રાઇમ કોઝ ગણવામાં આવે છે ઇરિવર્સિબિલિટી માટેનું. બરાબર. તો એવું શા માટે એ પણ જોઈએ આપણે, પણ એના પહેલાં આપણે લિસ્ટ આઉટ કરી લઈએ કે કેટલા કોઝિસ છે. સેકન્ડ કોઝિસ આવે છે લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ. લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ. લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ within the system as well as between system and surrounding. બંને વચ્ચે within the system and between system and surrounding. between system and surrounding. અને લાસ્ટ જે છે એ છે ફ્રી એક્સપાન્શન. બરાબર. હવે જોઈએ બધા કોઝિસ છે અને વન બાય વન, કે લેક ઓફ પહેલાં આપણે વાત કરીએ હીટ ટ્રાન્સફર થ્રુ ધ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સની. બરાબર. તો પહેલાં જોઈએ હીટ ટ્રાન્સફર થ્રુ એ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ. આને એક આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સપોઝ કે આપણી પાસે એક સોર્સ એ છે. બરાબર. સોર્સ એ છે, એનો ટેમ્પરેચર છે એ TA ટેમ્પરેચરે છે, અને એક સોર્સ બી છે. બરાબર. ધીસ ઇઝ ધ સોર્સ બી, એનું ટેમ્પરેચર છે TB. આ કેસની અંદર આપણે કન્સિડર કરીએ કે TA ઇઝ ગ્રેટર દેન TB. તો નેચરલ ફ્લો છે, નેચરલ ફ્લો શું થશે? તો કે બટ ઓબ્વિયસ છે, નેચરલી જે ફ્લો થવાનો છે એ ફ્રોમ A to B હશે. એને આપણે સપોઝ કહીએ કે હીટ છે QAB છે. બરાબર. હવે જો આ બંને સોર્સ વચ્ચે એક બીજું એન્જિન પણ એટેચ કરવામાં આવે, બરાબર, કે જે એન્જિન T અને TB વચ્ચે વર્ક કરતું હોય, તો એ એન્જિનને સપોઝ કે આપણે અહીંયા તરીકે કન્સિડર કરીએ અને એ આપણને કંઈક આઉટપુટ આપે છે. બટ બિફોર દેટ હીટ ઇનપુટ એ કન્ઝ્યુમ કરશે. લેટ્સ સે હીટ ઇનપુટ ઇઝ QA. હીટ એ કન્ઝ્યુમ કરે છે અને એમાંથી આપણને વર્ક આઉટપુટ આપે છે, નેટ વર્ક આઉટપુટ લેટ્સ સે W નેટ. અને જે વધારાની હીટ છે એ QB હીટ છે એ રિજેક્ટ કરે છે. તો હવે આ કેસની અંદર શું થાય છે કે જો TA અને TB છે, બરાબર, એ TA અને TB વચ્ચે જો ડાયરેક્ટ હીટ ટ્રાન્સફર કરવામાં આવે તો QAB થાય છે. અને જો એન્જિન વડે જો તમે બીજું એક એન્જિન તમે એટેચ કરો છો એની સાથે, તો એ તમને કંઈક આ રીતે હીટ ટ્રાન્સફર આપે છે. હવે જો કોઈ તમે મિકેનિઝમ એવી અરેન્જ કરો, બરાબર, અથવા તો હવે આપણે આ જે હીટ ટ્રાન્સફર છે, હીટ ટ્રાન્સફરને આપણે રિવર્સ મેનરની અંદર હીટ ટ્રાન્સફર કરવું છે. તો રિવર્સ મેનરની અંદર હીટ ટ્રાન્સફર કરવા માટે સપોઝ કે આ જ સિસ્ટમ છે, સિસ્ટમને થિંકિંગ કરીએ થોડીક ડિફરન્ટ વેથી. બરાબર, કે અહીંયા સોર્સ એ છે એટ ટેમ્પરેચર TA, અહીંયા સિંક બી છે અથવા તો બીજો સોર્સ લઈ લો એટ ટેમ્પરેચર TB.
બરાબર. હવે આપણે રિવર્સ હીટ ટ્રાન્સફર જોઈએ છે. રિવર્સ હીટ ટ્રાન્સફર QAB કે આપણે લો ટેમ્પરેચરમાંથી હાઈ ટેમ્પરેચરમાં એ હીટ ટ્રાન્સફર કરવી છે. અને એન્જિન છે, અહીંયા એન્જિન એઝ ઇટ ઇઝ છે જે આપણને W નેટ પ્રોવાઈડ કરે છે. બરાબર. અહીંયાથી QA એબ્ઝોર્બ કરે છે અને રિમેનિંગ હીટ QB છે એ સોર્સ બીની અંદર રિજેક્ટ કરે છે. બરાબર. તો હવે આ કેસની અંદર આપણે જો રિવર્સ ટ્રાન્સફર કરીએ છીએ તો રિવર્સ ટ્રાન્સફર કરતી વખતે શું થશે કે સપોઝ કે આપણે બાય એની મીન્સ જો આવું કંઈક એરેન્જમેન્ટ કરી શકીએ કે QABની વેલ્યુ છે QB જેટલી હોય, બરાબર, તો આ સોર્સ બીની જરૂર જ નહીં પડે આપણને. સમજાય છે કે જો આપણે બાય એની મીન્સ આપણે જો એરેન્જમેન્ટ કરી શકીએ, અથવા તો આપણે એવું કહીએ કે આપણે વધારે હીટ ટ્રાન્સફર નથી કરવી, QB જેટલી હીટ ટ્રાન્સફર કરવી છે, QAB ઇઝ ઇક્વલ ટુ QB, એનો મિનિંગ એવો થાય. બરાબર. તો એ કેસની અંદર શું થશે કે QAB અને QB બંને ઇક્વલ થઈ જશે, તો ડાયરેક્ટલી આ હીટ સોર્સની રિક્વાયરમેન્ટ ઊભી નહીં પડે અને ડાયરેક્ટલી હીટ સોર્સ આવી રીતે વર્ક થઈ જશે. તો એ કેસની અંદર શું થશે, એ કેસની અંદર આપણને એક જ હીટ સોર્સ સાથે એન્જિન છે હીટ ઇન્ટરેક્શન કરે છે અને નેટ ઇફેક્ટ એટલે કે W નેટ આપણને આપે છે, વિચ ઇઝ એન હાઇપોથેટિકલ એન્જિન. બરાબર, જેને કહેવાશે PMM2. તો આ PMM2 બની જાય છે. બરાબર. એટલે કે જે સેકન્ડ લો ઓફ સ્ટેટમેન્ટ છે એનું વાયોલેશન થાય છે. એટલે કે જો ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ વચ્ચે જો તમારે હીટ ટ્રાન્સફર કરવો હોય તો નેટ ઇફેક્ટ જનરેટ થશે જ. બરાબર. એટલે કે પેલું રીઝન છે હીટ ટ્રાન્સફર થ્રુ એ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ. પછી બીજું આવે છે લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ. લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ. બટ ઓબ્વિયસ છે કે જ્યારે જો લેક ઓફ પ્રેશર ઇક્વિલિબ્રિયમ હશે વિધિન ધ સિસ્ટમ ઓર બિટવીન ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ, તો ઓબ્વિયસ છે કે એની વચ્ચે જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય. એનો મતલબ કે અહીંયા પ્રેશર ઇક્વિલિબ્રિયમ નથી, એટલે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ છે એ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ તમને અચીવ નહીં થાય. અને મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ અચીવ નહીં થાય એટલે વિધિન ધ સિસ્ટમ એન્ડ બિટવીન ધ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ જે કંઈ પણ તમારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય. અને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય એટલે તમારી જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઇરિવર્સિબલ પ્રોસેસ રહેશે, રિવર્સિબલ પ્રોસેસ નહીં મળે. બરાબર. પછી જે લાસ્ટ હતું એ હતું ફ્રી એક્સપાન્શન. બરાબર. જે થર્ડ હતું એ હતું ફ્રી એક્સપાન્શન. ફ્રી એક્સપાન્શન. તો ફ્રી એક્સપાન્શન એટલે શું, તો કે સપોઝ આપણે એક ચેમ્બર લઈએ, એ ચેમ્બરને કમ્પ્લીટલી સીલ ચેમ્બર છે અને સરાઉન્ડિંગથી કમ્પ્લીટલી આઇસોલેટ છે એવું આપણે કન્સિડર કરીએ. બરાબર. હવે આ સિસ્ટમને આપણે એક ડાયાફ્રામ થ્રુ બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. ધીસ ધ ડાયાફ્રામ પાર્ટ A અને પાર્ટ B. હવે અહીંયા પાર્ટ B છે એ કમ્પ્લીટલી વેક્યુમ છે. બાય એની મીન્સ આપણે કમ્પ્લીટલી એને વેક્યુમ કરીએ છીએ. અને જે પાર્ટ A છે, પાર્ટ Aની અંદર આપણે કોઈ એક ગેસ ફિલ કરેલો છે, લેટ સપોઝ એની ગેસ. બરાબર. તો હવે આ ગેસ A અને અહીંયા કમ્પ્લીટલી વેક્યુમ છે એટલે પ્રેશર ડિફરન્સ બંને વચ્ચે જનરેટ થયો. હવે બાય એની મીન્સ આપણે જો અહીંયા એક પંક્ચર કરી દઈએ, આ ડાયાફ્રામ છે એમાં પંક્ચર કરીએ એટલે કે હોલ કરીએ તો શું થશે, તો બટ ઓબ્વિયસ છે કે આ જે ગેસ છે આપણી જે સિસ્ટમ હતી, જે ઇનિશિયલ સિસ્ટમ જે અહીંયા હતી એ સિસ્ટમ છે એ સિસ્ટમ એક્સપાન્ડ થઈ જશે અને આ સિસ્ટમ અહીંયા સુધી આવી જશે. બરાબર. હવે આ થયું ફ્રી એક્સપાન્શન. અહીંયા આપણે કોઈ જાતનું વર્ક એપ્લાય કરતા નથી. બરાબર. કે વર્ક જનરેટ પણ થતું નથી. આ કેસની અંદર એક્સપાન્શન છે ફ્રી એક્સપાન્શન એટલે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ આને આપણે કહી શકીએ. હવે આ જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે, બરાબર, એ સ્પોન્ટેનિયસ પ્રોસેસની અંદર શું થશે કે રિવર્સ જો આ પ્રોસેસ છે આ પ્રોસેસ છે ને રિવર્સ કરવી વિધાઉટ એની ઇફેક્ટ, વિધાઉટ કોઝિંગ એની ઇફેક્ટ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. જો તમારે આ પરફોર્મ કરવું હોય તો પછી અહીંયાથી તમારે એક પંપ કે જે અહીંયાથી જે ગેસ છે એ ગેસને અહીંયા સુધી પહોંચાડી શકે એ નેટ ઇફેક્ટ તમારે આપવી પડશે અને અહીંયાથી તમારે વર્ક ઇનપુટ પણ પ્રોવાઈડ કરવું પડશે. બરાબર. તો એ કેસની અંદર આ જે છે એક A to B પ્રોસેસ છે, A to B પ્રોસેસ છે એ ફિઝિબલ છે, બટ B to A પ્રોસેસ છે એ ઇનફિઝિબલ છે. એટલે કે જ્યારે પણ ફ્રી એક્સપાન્શન થતું હોય છે, ફ્રી એક્સપાન્શનને રિવર્સ પ્રોસેસ કરવી એ ઇમ્પોસિબલ છે. તો આ પણ ફ્રી એક્સપાન્શન છે એ પણ એક કોઝ છે રિવર્સિબિલિટી માટેનું. બરાબર. તો આ બધા કોઝિસ છે રિવર્સિબિલિટી માટેના કોઝિસ છે. બરાબર. તો હવે રિવર્સિબિલિટી માટેના કોઝિસ જોયા પછી બીજી એક ઇફેક્ટ આવે છે જેને ડિસિપેટિવ ઇફેક્ટ કહેવાય છે, ફ્રિક્શન. બરાબર. તો ફ્રિક્શન છે, ફ્રિક્શન પણ ક્યાંક ને ક્યાંક ઇરિવર્સિબિલિટી માટેનું કોઝ માનવામાં આવે છે, કારણ કે ફ્રિક્શન છે એ
ડિસિપેટિવ ઇફેક્ટ છે, કે એની અંદર જો હીટ લોસ અથવા તો વર્ક લોસ જે થવાનો છે, હીટ જનરેટ થશે અને વર્ક લોસ થશે, બરાબર. તો એ લોસ થવાનો છે બાય એની મીન્સ યુ કેન નોટ રિકવર એટ એની કોસ્ટ, બરાબર. અહીંયા જે વર્ક લોસ થવાનો છે તો હીટ લોસ થશે, બરાબર. એ લોસ તમે ક્યારેય પણ રિકવર કરી શકતા નથી ફ્રોમ ધ એટમોસ્ફિયર, બરાબર. તો ફ્રિક્શન છે, ફ્રિક્શનને પણ એક પ્રાઇમ કોઝ માનવામાં આવે છે ઇરિવર્સિબિલિટી માટેનું, બરાબર. તો આટલા જોયા પછી અથવા તો આટલા જે કોઝિસ છે, કોઝિસ જોયા પછી આપણે કન્ડિશન જોઈએ કે રિવર્સિબિલિટી માટેની કન્ડિશન શું, બરાબર. તો જોઈએ કન્ડિશન ફોર રિવર્સિબિલિટી, કન્ડિશન ફોર રિવર્સિબિલિટી, બરાબર. તો અહીંયા જે ટાસ્ક આપણે પરફોર્મ કર્યા હતો, તો જે ડિસ્કશન કર્યું એ તમે ગમે તેમ કરીને ઓવરકમ કરો અથવા તો એને એવોઇડ કરી શકો તો એ બનશે કન્ડિશન ફોર રિવર્સિબિલિટી, કે રિવર્સિબલ પ્રોસેસ માટેની કન્ડિશન શું હોવી જોઈએ. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ કન્ડિશન છે, બરાબર, કે ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ, ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ, કે જે કંઈ પણ પ્રોસેસ થાય છે, બરાબર, એ પ્રોસેસ ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ વચ્ચે થવી જોઈએ. એટલે કે બંને સિસ્ટમ વચ્ચે અથવા તો બે સોર્સ વચ્ચે જેની વચ્ચે હીટ ઇન્ટરેક્શન થાય છે એ વચ્ચે લગભગ કોઈ જાતનો ટેમ્પરેચર ડિફરન્સ હોવો ના જોઈએ, એટલે કે ઇક્વલ ટેમ્પરેચર, એટલે કે ફાઇનાઇટ ટેમ્પરેચર ડિફરન્સ હોવું જોઈએ. સેકન્ડ કન્ડિશન શું છે કે પ્રોસેસના જેટલા ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે, ઇન્ટરમીડિયેટ સ્ટેટ, જેટલા પણ ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે એ બધા ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોવા જોઈએ, બરાબર. એટલે કે આ પ્રોસેસને આપણે ક્વાસીસ્ટેટિક પ્રોસેસ કહી શકીએ. કે ક્વાસીસ્ટેટિકલી જો તમે કોઈ પ્રોસેસ પરફોર્મ કરો છો તો એ રિવર્સિબિલિટી માટેની કન્ડિશન છે, તો કે ક્વાસીસ્ટેટિક પ્રોસેસને તમે કમ્પ્લીટલી રિવર્સ કરી શકો છો ઇન સમ કેસીસ, બરાબર. તો ઇન્ટરમીડિયેટ સ્ટેટ છે, ઇન્ટરમીડિયેટ જેટલા પણ સ્ટેટ છે બધા ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોવા જોઈએ અથવા તો નિયર ટુ ધ ઇક્વિલિબ્રિયમ હોવા જોઈએ, બરાબર. હવે ઇન્ટરમીડિયેટ સ્ટેટને ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટેની કન્ડિશન શું છે, તો એના પછી આવશે, બરાબર. તો કે ઇન્ફાઇનાઇટેસિમલ સ્લો પ્રોસેસ, કે જે તમારી પ્રોસેસ છે ઇન્ફાઇનાઇટેસિમલી સ્લો પ્રોસેસ હોવી જોઈએ, કે એકદમ સ્લોલી આગળ વધવું જોઈએ, બરાબર. એનો મતલબ શું થાય ઇન્ફાઇનાઇટેસ, એટલે કે તમે ઇનફ ટાઈમ પ્રોવાઈડ કરો છો કેના માટે, તો કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ અચીવ કરવા માટે. જે કંઈ પણ તમારી સિસ્ટમ છે એ સિસ્ટમને સરાઉન્ડિંગ સાથે જે પ્રોસેસ આગળ વધે છે, એટલે કે એના એક અથવા બે પ્રોપર્ટી અંદર જે ચેન્જીસ થયા છે એ ચેન્જીસને પાછા ઓવરકમ કરવા માટે અથવા તો ચેન્જીસને ઇક્વિલિબ્રિયમ કરવા માટે સરાઉન્ડિંગ સાથે તમે જો ઇનફ ટાઈમ આપો છો, બરાબર, તો એ પ્રોસેસ છે એ પ્રોસેસ તમારી રિવર્સિબલ પ્રોસેસ બની શકે છે, બરાબર. તો આટલા બધા જે છે એ મોસ્ટ ઓફ ધ રીઝન છે કે જે રીઝન તમે રિવર્સિબિલિટી માટે રિક્વાયરમેન્ટ છે. બટ એકચ્યુઅલ પ્રેક્ટિસ આમાંથી કોઈ પણ એક અથવા એકથી વધારે કન્ડિશન છે ફૂલફિલ કરવી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એટલે જ રિવર્સિબલ પ્રોસેસ છે, રિવર્સિબલ પ્રોસેસને આઈડિયલ પ્રોસેસ પણ ગણવામાં આવે છે, કે એ આઈડિયલ છે, એ એકચ્યુઅલની અંદર પોસિબલ નથી, બરાબર. અને ઇક્વિલિબ્રિયમની વાત કરીએ છીએ તો અહીંયા ઇક્વિલિબ્રિયમની વાત કરીએ તો એ જે ઇક્વિલિબ્રિયમ આવશે એ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ નહીં, થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ નહીં અને કેમિકલ ઇક્વિલિબ્રિયમ નહીં, પણ ત્રણનું સાયમલ્ટેનિયસલી, એટલે કે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ. થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ બંને સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે, બરાબર. તો જો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ જો એસ્ટાબ્લિશ થયેલું હશે અથવા તો થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં જ જો પ્રોસેસ પરફોર્મ થશે તો એ કેસની અંદર જે રિવર્સિબિલિટી આપણે અચીવ કરી શકશું, બરાબર. તો આ જોયું રિવર્સિબલ પ્રોસેસ અને રિવર્સિબિલિટી માટેની કન્ડિશન, બરાબર. હવે જોઈએ કાર્નોટ સાયકલ, બરાબર. કાર્નોટે જે સાયકલ આપેલી છે, બરાબર, અથવા તો જેને આઈડિયલ સાયકલ ગણવામાં આવે છે. આઈડિયલ સાયકલ એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર જે પ્રોસેસ છે એને ચાર કન્સિડર કરેલી છે, ચાર પ્રોસેસ રિવર્સિબલ પ્રોસેસ છે, બરાબર. કાર્નોટ એન્જિનને આઈડિયલ એન્જિન ગણવામાં આવે છે, કે જે કોઈ પણ સાયકલ છે એ બધી સાયકલ છે કાર્નોટ એન્જિનનું જ મોડિફિકેશન છે. કારણ કે કાર્નોટ એન્જિન એ કાર્નોટ સાયકલ ઉપર વર્ક કરે છે અને કાર્નોટ સાયકલ છે હાઇપોથેટિકલ સાયકલ છે, બરાબર. એટલે એને આઈડિયલ ગણવામાં આવે છે. જોઈએ કે સાયકલ કઈ રીતે આગળ વધે છે. એ સાયકલની અંદર 4 પ્રોસેસીસ છે, એમાંથી ચાર પ્રોસેસીસ છે એ રિવર્સિબલ પ્રોસેસ છે. એમાંથી 2 પ્રોસેસીસ છે એ રિવર્સિબલ આઇસોથર્મ પ્રોસેસ છે અને 2 પ્રોસેસીસ છે એ રિવર્સિબલ
એડિયાબેટિક પ્રોસેસ છે. રિવર્સિબલ પ્રોસેસ બે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે અને બે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે, બરાબર. અને આ ચાર પ્રોસેસીસ જ્યારે સાયમલ્ટેનિયસ વન બાય વન એક્ઝિક્યુટ થાય છે, બરાબર, ત્યારે એ બને છે કાર્નોટ એન્જિન ઉપર પછી જાય પહેલાં કાર્નોટ સાયકલ, ત્યારે એ બને છે કાર્નોટ સાયકલ, બરાબર. તો જોઈએ કે ડાયગ્રામેટિકલી કઈ રીતે પોસિબલ બને છે. લેટ સપોઝ કે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી છે, બરાબર. આ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની અંદર અહીંયા ઇનિશિયલ સ્ટેટની અંદર પિસ્ટન જે છે એ આ કન્ડિશનમાં છે. ધીસ ઇઝ ધ પિસ્ટન સાથે આ શાફ્ટ આઉટપુટ એક કનેક્ટ કરેલી છે અહીંયાથી. હવે આ જે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી છે એને કમ્પ્લીટલી આઇસોલેટ કરી દઈએ, એટલે કે એને એડિયાબેટિક કવર આપણે લગાવી દઈએ, એટલે કોઈ જાતનો હીટ ટ્રાન્સફર છે આ વોલ ઉપરથી ન થાય. સિલિન્ડરની વોલ છે કમ્પ્લીટલી ઇન્સ્યુલેટેડ કરી દીધી, એટલે કે આને એટમોસ્ફિયર અથવા તો સરાઉન્ડિંગ સાથેનું કનેક્શન છે અથવા તો હીટ ટ્રાન્સફર ત્યાંથી ઝીરો થશે, બરાબર. એટલે આની અંદર જે છે આપણે ગેસ ફિલ કરેલો છે અહીંયા, બરાબર. તો આપણી સિસ્ટમ છે, આ કેસમાં આપણી સિસ્ટમ છે, સિસ્ટમ આવી બનશે કંઈક, બરાબર. ધીસ ઇઝ અવર સિસ્ટમ. હવે બે સોર્સ છે અહીંયા, એક સોર્સ છે એ એક ટેમ્પરેચર T1 છે અને બીજું છે એને આપણે સિંક કહીશું, એ પણ એક જાતનો સોર્સ છે, પણ અહીંયાથી આપણે હીટ રિજેક્શન કરીએ છીએ એટલે એને સિંક કહીશું એટ ટેમ્પરેચર T2. અહીંયા જે T1 ઇઝ ગ્રેટર દેન T2 કન્સિડર કરવાનું છે તમારે. અને આપણી પાસે બે કવર છે. એ કવર કેવા છે તો કે આ જે સરફેસ છે, જે ઓપન સરફેસ છે, ઓપન સરફેસને કવર કરી શકે એવા છે. અને આ બંને કેવા છે તો એક જે છે એડિયાબેટિક કવર છે, આને આપણે કવર બી કહીએ, એડિયાબેટિક કવર છે, અને આને કવર એ કહીએ, બરાબર. બી કવર છે કંઈક આવું છે અને એ કવર છે એ ડાયથર્મિક કવર છે. જોઈએ બંને વચ્ચેનો ડિફરન્સ, બરાબર. કવર એ જે છે એ કવર છે એ ડાયથર્મિક કવર છે. ડાયથર્મિક કવર એટલે શું તો કે જે કવર એ હીટને ટ્રાન્સફર થવા દે, બરાબર, અથવા તો જેમાંથી હીટ છે એ પાસ થઈ શકે, એને કહેવાય ડાયથર્મિક કવર. અને બી કવર જે છે એ બી કવર છે એ એડિયાબેટિક કવર છે. એડિયાબેટિક કવર એટલે શું તો કે એડિયાબેટિક કવર છે પોતાનામાંથી હીટને પાસ થવા નહીં દે, એટલે કે જ્યારે બી કવર આપણે અહીંયા રાખશું તો એ પ્રોસેસની અંદર હીટ ટ્રાન્સફર નહીં થાય, બરાબર. અને ડાયથર્મિક કવર એટલે કે એ ટાઈપનું કવર હશે ત્યારે હીટની અંદરથી ટ્રાન્સફર થશે, બરાબર. જોઈએ હવે પ્રોસેસ કઈ રીતે પરફોર્મ કરવાની છે. એની અંદર વેરી ફર્સ્ટ પ્રોસેસ છે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ. રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે અહીંયા આઇસોથર્મલ પ્રોસેસ છે, નેમ ઇટસેલ્ફ ઇન્ડિકેટ કે અહીંયા ટેમ્પરેચર સેમ રહેવાનું છે. સેમ એટલે કે જે પ્રોસેસ પરફોર્મ થાય છે એનું ઇનિશિયલ ટેમ્પરેચર અને ફાઇનલ ટેમ્પરેચર બંને સેમ રહેશે. એટલે કે આ પ્રોસેસ છે સપોઝ કે આપણે ટેમ્પરેચર T1 એ પરફોર્મ થાય છે એવું હું લઈએ અહીંયા. કઈ રીતે પરફોર્મ થાય છે તો કે તેની અંદર અત્યારે આપણું કવર એ છે એ કવર એ અહીંયા કોન્ટેક્ટમાં હશે, એટલે કે આ જે ડાયથર્મિક કવર છે ડાયથર્મિક કવર હીટને પાસ થવા દેશે. એટલે કે એ પ્રોસેસની અંદર લેટ સપોઝ કે આપણે કન્સિડર કરીએ છીએ કે Q1 અમાઉન્ટ ઓફ હીટ છે એ અંદરનો જે ગેસ છે અથવા તો આપણી સિસ્ટમ, ગેસ કરતાં આપણે યુઝ કરશું વર્ડ સિસ્ટમ છે એ કન્ઝ્યુમ કરે છે, બરાબર. હવે એ કન્ઝ્યુમ કરશે, હીટ સપ્લાય તમે કરો છો તો હીટ સપ્લાય કરશો એટલે શું થશે તો હીટ સપ્લાય કરશો એટલે એની ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થશે અને અહીંયાથી તમને કંઈક ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ થશે આ કેસની અંદર, બરાબર. અને વર્ક ચેન્જીસ છે એ વર્ક ચેન્જીસ પણ ત્યાં મળશે તમને. તો રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે. રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસની અંદર હીટ ટ્રાન્સફર આપણે કન્સિડર કરીએ, ઇક્વેશન એપ્લાય કરીએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું, તો Q1 વિલ બી જે ઇન્ટરનલ એનર્જીનું ચેન્જ આવે છે દેટ ઇઝ U2 માઇનસ U1 પ્લસ W12 પ્રોસેસ, બરાબર. આ Q1 છે, Q1 અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ કરે છે, એમાંથી U1 to U2 એનો ચેન્જીસ આવે છે ઇન્ટરનલ એનર્જીનો, અને W12 આપણને વર્ક આઉટપુટ, એટલે આઉટપુટ તો નહીં પણ વર્ક ટ્રાન્સફર થાય છે. જો આઈડિયલ કેસ હશે, બરાબર, તો આઈડિયલ કેસની અંદર શું થાય છે U1 ઇક્વલ ટુ U2, કારણ કે એના ઇન્ટરનલ એનર્જીની અંદર કોઈ જાતનો ચેન્જ આવતો નથી, એટલે કે જેટલી પણ હીટ સપ્લાય કરીએ છીએ બધાનું વર્કની અંદર ટ્રાન્સફર થઈ જાય છે, બરાબર. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે પરફોર્મ થશે, બરાબર. હવે આપણે જોઈએ સેકન્ડ પ્રોસેસ,
બરાબર. સેકન્ડ પ્રોસેસ છે પણ રિવર્સિબલ પ્રોસેસ છે, દેટ ઇઝ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. તો આ પ્રોસેસની અંદર શું થશે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસની અંદર? તો રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસની અંદર આપણે હવે કવર ચેન્જ કરી નાખીએ. જે પહેલાં કવર એ હતું, કવર એને બદલે આપણે કવર બી એના કોન્ટેક્ટમાં લાવીએ છીએ. કવર બી એના કોન્ટેક્ટમાં આવશે એટલે શું થશે? તો કે એડિયાબેટિક કવર છે એને હીટ ટ્રાન્સફર થવા નહીં દે. તો આ પ્રોસેસની અંદર જે Q223 પ્રોસેસ કન્સિડર કરીએ આપણે, તો Q223 ઇક્વલ ટુ 0, કોઈ જાતનો હીટ ટ્રાન્સફર થશે નહીં. તો શું થશે? તો કે અહીંયા જે કંઈ પણ હવે હીટ એને ગેઇન કરેલી છે જે ફર્સ્ટ પ્રોસેસની અંદર, એને લીધે એનું એક્સપાન્શન થશે. અને એક્સપાન્શન થશે એટલે આપણને અહીંયા કંઈક એક્સપાન્શન વર્ક WE આઉટપુટ તરીકે મળશે. બરાબર. અને આ જો આઉટપુટ તરીકે મળશે એટલે આને ઇન્ટરનલ એનર્જીની અંદર થોડોક ચેન્જ આવશે, કારણ કે એની ઇન્ટરનલ એનર્જી જે અહીંયાથી વર્ક પ્રોડ્યુસ કરવામાં ખર્ચાઈ જશે. બરાબર. તો ઇન્ટરનલ એનર્જી જે છે એ આપણે કન્સિડર કરીએ કે U3 પહોંચે છે, એટલે કે 223 પ્રોસેસ માટે. બરાબર. તો એના માટે ફર્સ્ટ લો ઇક્વેશન એપ્લાય કરીએ તો Q223 વિચ ઇઝ 0 હિયર. બરાબર. અને ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ U3 માઇનસ U2 પ્લસ વર્ક આઉટપુટ મળે છે અહીંયાથી આપણને 223, જેને આપણે WE કીધેલું છે અહીંયા. બરાબર. આપણા કેસની અંદર. તો હવે આ જે કેસ છે એ કેસની અંદર બધા વેલ્યુ મૂકીએ તો Q23 ઓલરેડી 0 છે, U3 માઇનસ U2 પ્લસ W223 પ્રોસેસ. બરાબર. તો આ પ્રોસેસની અંદર આપણને આવું ઇક્વેશન મળશે, અને ઇક્વેશન નંબર 2 કહીએ અને ઇક્વેશન નંબર 1 કહીએ. બરાબર. હવે આપણે બે પ્રોસેસ પરફોર્મ કરી લીધી, રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ અને રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. હવે થર્ડ પ્રોસેસ જોઈએ. થર્ડ પ્રોસેસની અંદર અગેઇન આપણે કવર ચેન્જ કરવાનું છે. જે બી કવર હતું, બી કવરને આપણે રિપ્લેસ કરીએ આપણે, અને એ કવર એની સાથે કોન્ટેક્ટમાં લાવી. એ કવર પાછું કેવું છે? ડાયથર્મિક કવર. ડાયથર્મિક કવર છે હીટ ટ્રાન્સફર અથવા તો હીટ રિજેક્શન અથવા તો હીટને પોતાનામાંથી પાસ થવા દેશે. અને આ સિસ્ટમની અંદર હવે જે સિસ્ટમ છે એ સિસ્ટમ હીટ જે છે હીટ રિજેક્ટ કરે છે. લેટ્સ સે ઇટ ઇઝ ધ Q2 અમાઉન્ટ ઓફ હીટ રિજેક્ટ કરે છે. બરાબર. ટુ ધ સિંક T2 એટ T2 ટેમ્પરેચરે, એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે પ્રોસેસ થશે. એટલે કે આ પ્રોસેસ છે એ રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ પ્રોસેસ છે સિંગલ ટેમ્પરેચરે પરફોર્મ કરે છે. લેટ્સ સે એ T2 ટેમ્પરેચરે પરફોર્મ કરશે. બરાબર. તો T2 ટેમ્પરેચરે જે પ્રોસેસ થશે આઇસોથર્મલ પ્રોસેસ. બરાબર. એ પ્રોસેસની અંદર હવે આપણે ફર્સ્ટ લો થર્મોડાયનેમિક ઇક્વેશન એપ્લાય કરીએ. બરાબર. તો Q2 જે પ્રોસેસ છે, હવે Q2 છે રિજેક્શન થાય છે. Q2 રિજેક્શન થાય છે એટલે આપણે નેગેટિવ લઈશું. હવે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ સપોઝ કે 3 to 4 થશે, U3 to U4 જે ચેન્જીસ આવે છે, તો એના માટે આપણે ઇક્વેશન એપ્લાય કરીએ ફાઇનલ માઇનસ ઇનિશિયલ U4 માઇનસ U3. અને એના માટે હવે આ જે હીટ ટ્રાન્સફર છે, હીટ રિજેક્શન પોતાની રીતે તો થવાનું નથી. એના માટે સપોઝ કે આપણે અહીંયા જે વર્ક છે વર્ક આપણે સપ્લાય કરવું પડશે. બરાબર. તો વર્ક સપ્લાય કરવા માટે અહીંયાથી નેગેટિવ વર્ક W3 to 4 વર્ક આપણે કન્સિડર કરીએ કે 3 to 4 પ્રોસેસ છે એટલા માટે. બરાબર. અહીંયા પણ જો આઈડિયલ ગેસ માટે આઇસોથર્મલ પ્રોસેસ છે એટલા માટે, જો આઈડિયલ ગેસ હશે તો U3 ઇક્વલ ટુ U4 થશે. બરાબર. પછી લાસ્ટ પ્રોસેસ કન્સિડર કરીએ. બે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ કમ્પ્લીટ કરી. હવે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. સો રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસની અંદર શું થશે? અગેઇન આપણે જો કવર છે કવર ચેન્જ કરીએ છીએ અહીંયા. બરાબર. કે એ છે એને રિપ્લેસ કરીને પાછું બી કવર મૂકીએ છીએ. બી કવર મૂકશું એટલે એડિયાબેટિક કવર છે તમને હીટ ટ્રાન્સફર થવા નહીં દે. અને જો હીટ ટ્રાન્સફર નહીં થાય એ કેસની અંદર Q3 to 4 આપણને જે મળશે, 4 to 1 પ્રોસેસ છે, Q4 to 1 ઇક્વલ ટુ 0 થશે. અને હવે આપણે જો એના માટે ઇક્વેશન એપ્લાય કરીએ તો ઇક્વેશન આવું થશે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ 0 ઇક્વલ ટુ U1 માઇનસ U4. ધીસ ઇઝ નથિંગ બટ ઇન્ટરનલ એનર્જી ચેન્જ. અને એમાંથી આપણે જે છે એ વર્ક 4 to 1 છે એ 4 to 1 બહારથી સપ્લાય કરવું પડશે, જેને આપણે એક્સપાન્શન વર્કને બદલે પંપ વર્ક અથવા તો કમ્પ્રેશન વર્ક પણ કહી શકીએ. બરાબર. તો બે પ્રોસેસ છે, બે પ્રોસેસ દરમિયાન WE આપણને મળશે. બરાબર. અને બે પ્રોસેસ દરમિયાન આપણે વર્ક સપ્લાય કરવું પડશે WP. બરાબર. તો આ જે ચારે ઇક્વેશન મળેલા છે અહીંયા, આને ઇક્વેશન નંબર 3 કહીએ આપણે, અને આને ઇક્વેશન નંબર 4 કહીએ. બરાબર. તો 1, 2, 3 અને 4 ચારે ઇક્વેશનનું જો સમેશન કરીએ, બરાબર, તો સમેશનની અંદર આપણને શું મળશે? સમેશન વિલ બી એ Q1 માઇનસ Q2 ઇક્વલ ટુ U1 U2 બધા કેન્સલ આઉટ થઈ જશે.
એટલે ઇક્વેશન મળશે W122 પ્લસ W223 કે જેને આપણે WE કહીએ છીએ એક્સપાન્શન વર્ક માઇનસ W324 માઇનસ પ્લસ W421 જેને આપણે કમ્પ્રેશન વર્ક અથવા તો પંપ વર્ક કહીએ છીએ. બરાબર. તો અહીંયા આ જે એન્જિન છે એ એન્જિન માટે જોવા જઈએ તો ઇટ ઇઝ ધ summation of the net change of the heat, it is equal to the summation of net work, બરાબર, ફોર એ કમ્પ્લીટ સાયકલ. તો આ જે છે એ સાયકલ માટેનો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અહીંયા સેટિસ્ફાઈ થાય છે કે ટોટલ નેટ ચેન્જ ઇક્વલ ટુ નેટ વર્ક આઉટપુટ ફોર ધ કાર્નોટ સાયકલ. બરાબર. તો આજે કાર્નોટ સાયકલ સુધી અહીંયા લિમિટ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કાર્નોટ સાયકલ ઉપરથી કાર્નોટ એન્જિન કઈ રીતે આગળ વધે છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન માટે, બરાબર, સ્ટેડી ફ્લો પ્રોસેસ માટે, અને પછી રિવર્સ હીટ એન્જિન છે એના ઉપર આપણે ચર્ચા કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.